સુરત જિલ્લાના અંબિકા તાલુકાના કાંકરિયા ગામે ફરી એકવાર રાહદારીને બેફામ બનેલા ઈંટ ભઠ્ઠાવાળાએ લીધો અડફેટે। સુરત જિલ્લાના અંબિકા તાલુકાના ભોરિયા સાંબા ગામે પરવાનગી વગર માતેલા સાણની જેમ ચાલતા ઈંટ ભઠ્ઠા। અંબિકા તાલુકાના મામલતદાર શ્રી ધવલ બેંકર અને નાયબ મામલતદાર આંખે પાટા બાંધીને બેઠા છે। વલવાડાથી 4 કિલોમીટરના અંતરે ચાલતા 379 જેટલા ઈંટ ભઠ્ઠા મામલતદાર અને નાયબ મામલતદારને દેખાતા નથી। આ જ ઈંટ ભઠ્ઠાના માલિકો જાણે આ અધિકારી અને કટકી આપી હોય, એટલે કે જાણે બધાને ખરીદી લીધા હોય એવી રીતે વાહનો હંકારતા હોય છે। અમારી ગાડીના પેપરો પૂરા છે, રાહદારીના જીવની જાણે કોઈ કિંમત નથી। વારંવાર મીડિયા દ્વારા આ જાડી ચામડીના અધિકારીને જણાવતા આવ્યા હોવા છતાં કામગીરીમાં ઝીરો। અંબિકા તાલુકામાં મામલતદાર ધવલ બેંકરના નાક નીચે ચાલતા ઈંટના ભઠ્ઠાઓ નજરે પડતા નથી। સરકારી તિજોરીને કરોડોનું નુકસાન પહોંચાડનાર ઈંટ માફિયાઓ સામે કાયદાનો કોરડો ક્યારે વીંઝાશે જેવા અનેક સવાલો। જાહેર રસ્તાને અડીને ચાલતા ઈંટ ભઠ્ઠા મામલતદારની નજરે પડતા નથી। મામલતદારની ગાડી આવી ફેરો મારી જતી રહે છે। તાલુકાના ગામડામાં જાહેર રસ્તાને અડીને ચાલતા ઈંટ ભઠ્ઠા માલિકો સામે આંખ આડા કાન કરતા હોય છે, ત્યારે આવું બધું કોની રહેમ નજર હેઠળ આ કાળો કારોબાર ચાલતો હશે તેવી લોકમુખે ચર્ચાઓ। બ્યુરો ચીફ